આજે આપણી આ નુક્કડ મીટિંગ અમારા કોંગ્રેસ પાર્ટી અને આપ પાર્ટીનું જે ગઠબંધન છે ઇન્ડિયાનું તે દ્વારા અમે ડીસા શહેરના અલગ અલગ વિસ્તારોમાં નુક્કડ મીટિંગો કરીએ છીએ। તેમાં પધારેલ અમારા ગુરુ એવા પ્રકાશભાઈ ભરતિયા સાહેબ, એવા જ મારા બીજા ગુરુ એવા વિપુલભાઈ સાહેબ, મારા મિત્ર એવા ડૉક્ટર રમેશભાઈ સાહેબ, ભેમાભાઈ ચૌધરી સાહેબ, મારા પરમ મિત્ર મુકેશભાઈ, અશ્વિનભાઈ, મારા સાથી સદસ્ય વિજયભાઈ, લક્ષ્મીચંદ કાકા, આ વિસ્તારમાં જે આ નુક્કડ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું એ લોકસભાના ઉમેદવાર આપણા ગેનીબેન ઠાકોરના ચૂંટણી પ્રચાર માટે અમે આવ્યા છીએ આપની પાસે। આજના આ મિટિંગના ખાસ વાત એ કહેવાની કે આપણે 10 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીને 26 સીટો ગુજરાતમાં આપી, પરંતુ આપણે ક્યારેય આપણા સાંસદને 10 વર્ષમાં ક્યારેય સંસદમાં વાત કરતા નથી દેખ્યા। આપણા વિસ્તારમાંથી હરિભાઈ ચૌધરી અહીંયાથી ચૂંટાઈને ગયા હતા, ગૃહમંત્રી બન્યા હતા, પરંતુ આપણા વિસ્તારની કોઈ વાત કરી નથી। આજે આપણે જાણીએ છીએ કે વાવના એમએલએ ગેનીબેન ઠાકોર આખા ગુજરાતને ગજવે, વિધાનસભાને ગજવે, લોકોની ચિંતા લઈને જાય, દરેક સમાજની ચિંતા લઈને જાય એવા ઉમેદવાર આપણને મળ્યા છે। મિત્રો, આ વિસ્તાર અમે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહે છે, પરંતુ મારે એટલું જ પૂછવું છે કે આ ભારતીય જનતા પાર્ટીના લોકો કેમ દાગી નેતાઓને લઈ જઈને એમના વોશિંગ મશીનમાં ધોઈ અને નવા કરીને મેલે છે। 1 કલાક પહેલા એવું કહેતા હોય કે 8 લાખ કરોડનું આને ગોમાડ કર્યું છે, એને જેલમાં મોકલવાનો છે। હમણાં તો બધી તમે દેખતા હશો કે મોબાઈલમાં એડો બી એવી આવે કે ભાઈ માણસ પૈસા લઈને ભાગતો હોય અને પછી ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરે એટલે ઈડી, ઇન્કમ ટેક્સ બધા જતા રહે। મારે એટલું જ કહેવું છે કે આ ભ્રષ્ટાચાર કરવાનું એક મશીન, ભ્રષ્ટાચારને સાફ કરવાનું એક મશીન લઈને આ ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે। હવે આપણે જાગવાની જરૂર છે। તમે ધર્મના નામે, ભાઈ ભાઈના વેરઝેરના નામે કેટલા દિવસ કામ કરશો? કોઈ નેતાના છોકરાએ આજ સુધી ધર્મના નામે કોઈ ઝંડો પકડ્યો તો બતાવો। આપણા દેખીએ છીએ કે આપણા ગૃહમંત્રીના દીકરા આજે દુબઈ સાથે મેચ ફિક્સિંગ કરતા હોય, પણ આપણાને એમ કહે કે મુસ્લિમ હોય એટલે ખરાબ। અલ્લા ભાઈ, તમારે આ બધા ક્યાં કરવાની જરૂર છે? તમારા દીકરાઓને બહાર મોકલો, આંદોલન કરાવો તો ખબર પડે। આજે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને, આજે એમના છોકરાઓને રોજી રોટીની, એમના રોજગારની, એમના છોકરાઓ ભણ્યા હોય તો એમના પરીક્ષામાં પેપર ફૂટવાની ચિંતા છે। આજે એવું કહેવામાં આવે કે 85 કરોડ લોકોને સસ્તું અનાજ આપવામાં આવે છે, તો 10 વર્ષ સુધી તમે ગરીબો જ પેદા કર્યા, ગરીબોને જ પેદા કરવાનું કામ કર્યું। 5, 7 કે 15 ઉદ્યોગપતિઓને બહુ આ દેશની સંપત્તિ આપી દેવી અને એ સંપત્તિનો કોઈ જવાબ ના પૂછવો, એ આ વાત છે। આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતાઓ સાફ સુથરા છે, બાકીના બધા જ ચોર અને એ લોકોના ઘરે ઈડી જાય, એ લોકોના ઇન્કમ ટેક્સની રેડો પડે। ભાઈઓ, કેટલા દિવસ સુધી મૂર્ખ બનશો? હજી પણ મૂર્ખ બનવું હોય તો બનો, પરંતુ તમારા ભવિષ્યની, તમારા બાળકોના ભવિષ્યની જો ચિંતા ના થતી હોય તો તમે હજી પણ ભારતીય જનતા પાર્ટીને વોટ આપો। પરંતુ જો તમારા બાળકોની ચિંતા થતી હોય અને આવનાર સમયમાં તમારી ચિંતા લઈને જો ગેનીબેન દિલ્હી દરબારમાં જતા હોય તો એક વખત ગેનીબેનને વોટ આપો અને અહીંયાથી આપણે ગેનીબેનને ચૂંટીને મોકલીએ અને આપણી વિસ્તારની ચિંતા કરશે, આપણા યુવાન દોસ્તોની ચિંતા કરશે, આપણા ખેડૂતોની ચિંતા કરશે, આપણા આરોગ્યની ચિંતા કરશે। એટલે એક આ અમારી નમ્ર વિનંતી છે કે ક્યાં સુધી તમે એક ગઢના નામે બેઠા રહેશો? તમારે પણ તમારા મનની વિચાર, તમારા મનની વાત જાણો। મોદી સાહેબને રેડિયા ઉપર સાંભળીને થાક્યા નથી, તમારી વાત તો ત્યાં સાંભળતા નથી અને તમારે એમની જ વાત સાંભળવી છે, તો કેટલા દિવસ આ સાંભળશો? માટે આ વખતે આપણે જંગી બહુમતીથી ગેનીબેનને
ચૂંટીને મોકલીએ અને આપણા વિસ્તારની ચિંતા કરે એવા બેન આપણા દિલ્હી દરબારમાં આપણી વાત પહોંચાડે તે વાત સાથે મારી વાત પૂરી કરું છું. અહીંયા ટૂંકી નોટિસમાં જો નુક્કડ મિટિંગમાં આપ સૌ પધાર્યા, અમને સાંભળ્યા તે બદલ સૌનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. હલો.